નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું કે પોસ્ટની નવી વેકેન્સી બહાર પડી છે અને તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી। આજના વિડીયોમાં આપણે એ જોવાનું છે કે પોસ્ટ બ્રાન્ચ માસ્ટર આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર અને ડાર્ક સેવકનું કાર્ય શું છે। તો આપણે સર્વપ્રથમ પોસ્ટ માસ્ટરના કાર્યો જોઈએ। ઇન્ડિયન પોસ્ટ બેંક અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં કેટલું ટ્રાન્ઝેક્શન થયું તેમજ પ્રોડક્ટ્સની માર્કેટિંગ તેમજ તમામ મેલનો રિપ્લાય આપો તેમજ ઓફિસમાં સ્મૂથ હેન્ડલિંગ કરવું ઉપર જણાવેલા આ બધા જ કાર્યો પોસ્ટ બ્રાન્ચ મેનેજરે કરવાના રહે છે। ચાલો હવે જોઈએ આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર ના કાર્યો। ઓફિસમાં આવેલા તમામ મેલની સમયસર ડિલિવરી કરવી, પ્રોડક્ટનું માર્કેટિંગ અને પ્રમોશન કરવાની સત્તા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરની હોય છે। જ્યારે મેન પોસ્ટ માસ્ટર અવેલેબલ ના હોય તો તેનું કાર્ય પણ આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરે કરવાનું હોય છે। તો જણાવેલા ઉપર મુજબના તમામ કાર્યો આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરે કરવાના રહે છે। હું આશા કરું છું કે તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હશે। પસંદ પડ્યો હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તમારાથી વિદાય લઉં છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।